हेलो एवरीवन, ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સમિતિ। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે તેની થિયરી સમજીશું કે સમિતિ કોને કહે છે। તો જો કોઈ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે કે બંને ભાગ બંધ બેસતા હોય, બરાબર, કે કોઈ રેખા દ્વારા આકૃતિને એવી રીતે વહેંચવામાં આવે છે કે બંધ બેસતા ભાગ જે સરખા હોય, બરાબર, કે જે ભાગ છે એ કેવા હોય, બંધ બેસતા આવે, તો તે આકૃતિને રૈખિક સમિતિ છે એમ કહેવાય છે, યાદ રાખજો। અને કોઈ પણ નિયમિત બહુકોણની છે, બરાબર, કે કોઈ નિયમિત બહુકોણની બધી જ બાજુ અને ખૂણા સરખા હોય છે તો તેને એકથી વધુ સમિતિની રેખાઓ છે, બરાબર, તેમ કહેવાય છે। તો સૌથી પહેલાં આપણે રૈખિક સમિતિ કોને કહીશું, તો લખીશું જો કોઈ યાદ રાખજો, જો કોઈ રેખા દ્વારા આકૃતિ, બરાબર, કે જો કોઈ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે બરાબર, કે એવી રીતે વહેંચવામાં આવે કે તે બે ભાગ બંધ બેસતા આવે, બરાબર, કે તે બે ભાગ બંધ બેસતા આવે છે તો તેને રૈખિક સમિતિ છે તેમ કહેવાય। ઓકે, આ ચેપ્ટર એકદમ ઇઝી છે કે કોઈ પણ વસ્તુ છે એને બે ભાગમાં વહેંચી દઈએ અને સમિતિ કહે છે। આગળ જોઈશું કે નિયમિત બહુકોણની બધી જ બાજુ અને ખૂણા સરખા હોય છે તો તેઓ એકથી વધુ સમિતિની રેખાઓ હોય છે, બરાબર, કે નિયમિત નિયમિત બહુકોણની બધી જ બાજુઓ, બરાબર, કે બધી જ બાજુઓ અને ખૂણાઓ કેવા હોય, સરખા હોય, બરાબર, ખૂણાઓ સરખા હોય તો તેઓને એકથી વધુ સમિતિની રેખા હોય છે તો તેઓને એકથી વધુ સમિતિની રેખા હોય છે, યાદ રાખજો। ઓકે, આ તો તમારી સમિતિ આગળ ધોરણ 6માં પણ આવી ગયું હશે કે જો પહેલું શું છે, તો જો કોઈ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે કે બે ભાગ કેવા હોય, બંધ બેસતા હોય તો તેને રૈખિક સમિતિ કહે છે। નિયમિત બહુકોણની બધી જ બાજુઓ અને ખૂણાઓ સરખા હોય તો તે કેવી છે, રૈખિક સમિતિ છે, બરાબર, અને એકથી વધુ સમિતિની રેખા હોય છે। હવે તમને આ તો ખ્યાલ આવી ગયો। હવે આગળ જોઈશું કે દરેક નિયમિત બહુકોણ હોય તો તેની જેટલી બાજુ હોય તેટલી તેની રૈખિક સમિતિ ધરાવે છે। રૈખિક સમિતિ કેવી રીતે ધરાવે છે, તો જે નિયમિત બહુકોણ છે, બરાબર, એની જેટલી બાજુઓ હોય, બરાબર, કે જેટલી બાજુ હોય તેટલી રૈખિક સમિતિ ધરાવે
છે તો લખીશું દરેક નિયમિત બહુકોણ જેટલી બાજુઓ હોય બરાબર, નિયમિત બહુકોણ જેટલી બાજુ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે છે. ઓકે, હવે કોની સમમિતિ રેખા કેટલી હોય છે એ જોઈશું. તો સૌથી પહેલાં જોઈશું સમબાજુ ત્રિકોણ. તમારે આટલું જ આ જ યાદ રાખવાનું છે. ત્રિકોણને કેટલા ખૂણા હોય? 3. તો તેની સમમિતિ રેખા કેટલી હશે? 3 હશે. તો તેની 3 સમમિતિ રેખા હોય છે. ઓકે, ત્રિકોણ સમબાજુ, સમ એટલે કે સરખું, સરખે બાજુ, ત્રણેય બાજુ કેવી હોય છે? સરખી હોય છે. એટલે તેની સમમિતિ રેખા કેટલી હોય છે? 3 હોય છે. એવી રીતે ચોરસ, બરાબર, ચોરસની કેટલી સમમિતિ રેખા હોય છે? તો 4 સમમિતિ રેખા. ચોરસની કેટલી બાજુ હોય છે? 4 બાજુ. અને એ કેટલી સમમિતિ રેખા ધરાવે છે? તો 4 સમમિતિ રેખા ધરાવે છે. પછી જોઈશું લંબચોરસ. તો લંબચોરસમાં 2 લંબાઈ હોય છે અને પહોળાઈ હોય છે. મીન્સ કે લંબાઈ અને પહોળાઈ હોય છે, એટલે કે 2 હોય છે. માટે કેટલી સમમિતિ રેખા ધરાવે છે? 2 સમમિતિ રેખા. આ તમારે MCQ યા તો ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે. અને છેલ્લું છે નિયમિત ષટકોણ. ષટ એટલે 6. તો કેટલી સમમિતિ રેખા ધરાવે છે? 6 સમમિતિ રેખા હોય છે. ઓકે, તો તમારે યાદ રાખવાનું છે. ફરીથી કહું છું, રૈખિક સમમિતિ છે તેમ ક્યારે કહેવાય કે કોઈ પણ રેખા દ્વારા આકૃતિ 2 ભાગમાં, બંધ બેસતા ભાગમાં એવી રીતે વહેંચવાની હોય છે કે જેનો ભાગ કેવો આવે છે? 2 ભાગ બંધ બેસતા આવે છે. તો તેને આપણે રૈખિક સમમિતિ કહે છે. પછી છે નિયમિત બહુકોણની બધી જ બાજુ અને ખૂણા કેવા હોય છે? સરખા હોય છે. તો તે કેવી હોય છે? સરખા હોય તો તેને 1 થી વધુ સમમિતિ રેખા છે તેમ કહેવામાં આવે છે. પછી આગળ છે નિયમિત બહુકોણની જેટલી બાજુઓ હોય તેટલી શું ધરાવે છે? રૈખિક સમમિતિ ધરાવે છે. કે નિયમિત બહુકોણ છે એની જેટલી બાજુ હોય એટલી તે શું ધરાવે છે? સમમિતિ રેખા ધરાવે છે. આગળ છે કે કોણ કેટલી સમમિતિ રેખા ધરાવે છે? તો પહેલું છે સમબાજુ ત્રિકોણ. ત્રિકોણને 3 બાજુઓ હોય છે. ઓકે, તો 3 સમબાજુ, સમ એટલે કે સરખી, તો કેટલી સમમિતિ હશે? 3. પછી જ તમને આપેલું છે ચોરસ. તો ચોરસને 4 બાજુઓ હોય છે અને 4 બાજુ સરખી હોય છે. મીન એ કેટલી સમમિતિ રેખા ધરાવે છે? 4 સમમિતિ રેખા ધરાવે છે. પછી છે લંબચોરસ. તો લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ એમ 2 બાજુ સરખી હોય છે. માટે કેટલી સમમિતિ રેખા ધરાવે છે? 2 સમમિતિ રેખા ધરાવે છે. ઓકે, એન્ડ લાસ્ટમાં છે નિયમિત ષટકોણ. ષટકોણ એટલે 6 બાજુ હોય છે. ઓકે, તો એ સમમિતિ રેખા કેટલી ધરાવે છે? 6 સમમિતિ રેખા ધરાવે છે. તો તમારે આ યાદ રાખવું પડશે. અને જે સ્વાધ્યાય પોથીમાં MCQs છે એન્ડ ખાલી જગ્યા છે એમાં લખવાનું રહેશે. ઓકે, હવે આગળ જોઈશું કે કોઈ પણ અરીસામાંથી મળતું પ્રતિબિંબ છે. બરાબર, શેમાંથી મળતું પ્રતિબિંબ? અરીસામાંથી મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે. બરાબર, યાદ રાખજો કે કોઈ પણ અરીસામાંથી મળતું પ્રતિબિંબ છે. તમે જોયું હશે પ્રતિબિંબ પડે છે ને, તો એ છે એ સમમિતિ ધરાવે છે. અને તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારો ધ્યાનમાં લેવા જરૂરી છે. તમે અહીંયાથી પ્રતિબિંબ પાડો તો સામેની બાજુ બીજી બાજુ પ્રતિબિંબ પડશે. ઓકે, એટલે કે ડાબી અને જમણી બાજુના ફેરફારો લેવા
જરૂરી છે. તો લખીશું અરીસામાંથી મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે. ઓકે, સમમિતિ ધરાવે છે, પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુ બરાબર છે. ડાબી અને જમણી બાજુના ફેરફાર ધ્યાનમાં રાખવા જરૂરી છે. હવે આગળ જોઈશું કે શું આપણને કીધું અરીસામાંથી મળતું પ્રતિબિંબ એ સમમિતિ ધરાવે છે, પરંતુ જે ડાબી અને જમણી બાજુના જે ફેરફાર છે બરાબર એ ધ્યાનમાં રાખવા શું છે જરૂરી છે. ઓકે, હવે આગળ જોઈશું પરિભ્રમણ કેન્દ્ર કોને કહે છે. તો આ ચેપ્ટરમાં જે બી દાખલા છે એના વિશેની થિયરી અત્યારે આપણે ભણી લઈએ, પછી આપણે દાખલા ગણીશું. તો આગળ આવશે 14.2માં બરાબર કે પરિભ્રમણ કેન્દ્ર કોને કહે છે. તો જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે. ઓકે, યાદ રાખજો આ વ્યાખ્યા છે કે પરિભ્રમણ કેન્દ્ર. તો જે બિંદુથી વસ્તુ શું કરે છે પરિભ્રમણ કરે છે, તો તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહે છે. કોઈ પણ વસ્તુ છે જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે તો તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહે છે. ઓકે, યાદ રાખજો કે પરિભ્રમણ કેન્દ્ર કોને કહે છે કે જે વસ્તુથી બિંદુ શું કરે છે પરિભ્રમણ કરે છે. એક્ઝામ્પલ આપું તો અહીંયા ડોટ આપેલો છે બરાબર, અને આ જે છે તો અહીંયાથી જે આ પરિભ્રમણ કરે છે એને આને શું કહેવાય પરિભ્રમણ કેન્દ્ર કહે છે. એવી રીતે પરિભ્રમણ કોણ કોને કહે છે એ જોડીશું. કોણ એટલે કે ખૂણો હોય. ઓકે, કેન્દ્ર એટલે બિંદુ, યાદ રાખવાનું. તો અહીંયા કેન્દ્ર છે એટલે બિંદુથી, અને જ્યારે પરિભ્રમણ કોણ આપેલું હોય તો જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાને શું કહે છે પરિભ્રમણ કોણ કહે છે. યાદ રાખજો કે કોણ શબ્દ આપેલો હોય એટલે ખૂણો જોવાનો, અને કેન્દ્ર આપેલું હોય એટલે કે બિંદુ. ઓકે, તો પરિભ્રમણ કોણ તો સેમ વ્યાખ્યા છે. જે બિંદુ છે ત્યાંથી ખૂણો લઈશું, જે ખૂણાથી વસ્તુ ઓકે જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તો તે ખૂણે બરાબર કે તે ખૂણાને પરિભ્રમણ કોણ કહે છે. ઓકે, પરિભ્રમણ કોણ એટલે શું કે અહીંયા ખૂણો શબ્દ યુઝ થશે અને કેન્દ્ર એટલે કે બિંદુ. ઓકે, હવે આગળ તો પરિભ્રમણ એટલે કોઈ પણ વસ્તુ છે તો પરિભ્રમણ એક પરિભ્રમણ 360 અંશનું હોય છે. કેટલા અંશનું હોય છે 360 અંશનું હોય છે. તમારે યાદ રાખવું પડશે કે કોઈ પણ પરિભ્રમણ છે, પરિભ્રમણ એટલે એક પરિભ્રમણ બરાબર 360 અંશ. એવી રીતે 1/2 પરિભ્રમણ એટલે શું તો મીન્સ કે અડધું પરિભ્રમણ કોને કહે છે તો અડધું પરિભ્રમણ એટલે કેટલું થશે
180 અંશ કેટલું થશે 180 અંશ કેમ 180 અંશ કેમ કે એક પરિભ્રમણ ઇઝ ઇક્વલ ટુ 360 અંશ થતું હોય તો અડધું બરાબર અડધું પરિભ્રમણ બરાબર કેટલું થાય 180 અંશ થશે અને એની જગ્યાએ 1/4 પરિભ્રમણ કોને કહે બરાબર કે અડધું તો ખ્યાલ આવી ગયો 1/4 પરિભ્રમણ બરાબર શું થશે બરાબર 90 અંશ થશે કેવી રીતે તો 360/4 કરીશું એટલે 90 અંશ થશે અડધું પરિભ્રમણ ઇઝ ઇક્વલ ટુ એટલે કે 360/2 કરીશું એટલે 180 અંશ થશે આ રીતે તમારે યાદ રાખવાનું છે કે પરિભ્રમણ કોણ એટલે શું તો જે ખૂણાથી વસ્તુનું પરિભ્રમણ કરે તો તેને પરિભ્રમણ કોણ કહે છે પરિભ્રમણ કેન્દ્ર કોને કહે છે તો જે બિંદુથી વસ્તુનું શું કરે પરિભ્રમણ કરે તો તેને પરિભ્રમણ કેન્દ્ર કહે છે ઓકે હવે એક પરિભ્રમણ કરતાં વસ્તુ પહેલાં જેવી જ દેખાય છે ઓકે કે કોઈ પણ પરિભ્રમણ કરે છે તો એક પરિભ્રમણ કરતાં વસ્તુ પહેલાં જેવી જ દેખાય છે તો વસ્તુનું શું કહેવાય પરિભ્રમણીય સંમિતતા છે પહેલાં જેવી જ વસ્તુ દેખાય તો પરિભ્રમણીય સંમિતતા છે તેમ કહેવાય છે તો યાદ રાખજો ઓકે કે કોઈ પણ વસ્તુ છે તો એક પરિભ્રમણ કરતાં વસ્તુ પહેલાં જેવી જ દેખાય તો આ વસ્તુ પરિભ્રમણીય સંમિતતા છે બરાબર કે આ વસ્તુમાં પરિભ્રમણીય સંમિતતા છે તેમ કહેવાય છે ઓકે યાદ રાખજો કે કોઈપણ પરિભ્રમણ કોણ એટલે ખૂણાથી પરિભ્રમણ કરે એક પરિભ્રમણ ઇઝ ઇક્વલ ટુ 360 અંશ છે અડધું પરિભ્રમણ એટલે કે 180 અંશ અને 1/4 ચોથો ભાગનું પરિભ્રમણ એટલે કે 90 અંશ થાય છે અને અંશની નિશાની છે એક પરિભ્રમણ કરતાં વસ્તુ પહેલાં જેવી જ દેખાય તો તેને પરિભ્રમણ સંમિતતા છે તેમ કહેવામાં આવે છે બીજું જોઈશું કે કોઈ પણ આકૃતિ છે તેને 360 અંશનું પરિભ્રમણ કરતાં પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ સ્થિતિમાં દેખાય તો એ પણ પરિભ્રમણીય સંમિતતાની કક્ષા કહે છે ઓકે કે પરિભ્રમણની કક્ષા ક્યારે કહેવાય છે તો કોઈ પણ આકૃતિ છે એ 360 અંશના પરિભ્રમણ કરતાં પરિભ્રમણ દરમિયાન જેટલી વખત દેખાય મૂળ સ્થિતિમાં મૂળ આકૃતિમાં દેખાય તો તેને પરિભ્રમણીય સંમિતતાની કક્ષા કહે છે તો લખીશું કોઈ પણ આકૃતિ અંશ ઓકે નું પરિભ્રમણ કરતાં 360 અંશનું પરિભ્રમણ કરતાં પરિભ્રમણીય દરમિયાન શું કરે છે પરિભ્રમણીય દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ સ્થિતિમાં દેખાય ઓકે તો જે મીન્સ કે મૂળ સ્થિતિ જેવી જ દેખાય તો તેને પરિભ્રમણીય સંમિતિની અહીં કક્ષા કહે છે તો તેને પરિભ્રમણીય સંમિતિની કક્ષા કહે છે ઓકે યાદ રાખવાનું છે તમારે
કે પરિભ્રમણીય કોને કહેવાય છે. ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું કે પરિભ્રમણીય કોને કહેવાય છે. ઓકે, યા તો સમમિતિ કોને કહેવાય છે. તો બે સરખા ભાગમાં જે બંધ બેસતી જે આકૃતિ છે તેને સમમિતિ કહેવાય છે. પછી ત્રિકોણની કેટલી સમમિતિ હોય છે? તો 3 હોય છે, ચોરસને 4 હોય છે, ષટકોણને 6 હોય છે અને લંબચોરસને 2 હોય છે. પછી પરિભ્રમણીય કેન્દ્ર કોને કહે છે? કેન્દ્ર એટલે કે બિંદુ. તો બિંદુથી પરિભ્રમણ કરે તો તેને કેન્દ્ર કહે છે. કોણ કોને કહે છે? પરિભ્રમણ કોણ કોને કહે છે? તો જે ખૂણાથી પરિભ્રમણ કરે તો તેને શું કહે છે? પરિભ્રમણીય કોણ કહે છે. એક પરિભ્રમણ બરાબર 360 અંશ, એક મીન્સ કે અડધું પરિભ્રમણ બરાબર 180 અંશ અને ચતુર્થાંશ 4 ભાગમાં ચોથા ભાગનું પરિભ્રમણ ઇઝ ઇક્વલ ટુ 90 અંશ થાય છે. તો આ રીતે તમારે જે થિયરી છે એ આગળ દાખલામાં રિલેટિવ છે જે તમારે યાદ રાખવાની છે અને આ જે છે થિયરી એ નોટબુકમાં લખવાની છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.